નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગુજરાતી સ્વ અધ્યયન પોથીનો પાઠ પહેલો બજારમાં એમના પ્રશ્નની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા નવી જે સ્વ અધ્યયન પોથી આવેલી છે ધોરણ 8ની એમનો પાઠ પહેલો છે ગુજરાતી વિષયનો બજારમાં એમના પ્રશ્ન જોઈએ। પ્રશ્ન પહેલો, તમારા ગામ શહેરમાં મનગમતા સૈનિક રમતવીર આવે અને તમારે એમનો ઇન્ટરવ્યૂ લેવાનો થાય તો તમારે એમને પૂછવા માટે પ્રશ્નની યાદી તૈયાર કરો। તો આ રીતના મિત્રો આપણે પ્રશ્ન પૂછશું। ઉદાહરણ તરીકે, તમને સૈનિક કે રમતવીર બનવાની ઈચ્છા કેમ થઈ? તમે સૈનિક બનવા માટે કેવી તૈયારી કરી હતી? તમે સૈનિક બનવા માટેની ટ્રેનિંગ ક્યાં લીધી હતી? સૈનિકોને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? સૈનિક બન્યા પછી તમારું પહેલું પોસ્ટિંગ ક્યાં હતું? સૈનિક તરીકે તમારો એક સુખદ અનુભવ જણાવો। ત્યાર પછી બીજો પ્રશ્ન આવે છે, સાર તમારા શબ્દમાં બજારમાં તમે જોયેલી દુકાનનું વર્ણન કરો। તો મિત્રો આ રીતના એમના જવાબ થશે। બજારમાં દરેક પ્રકારની વસ્તુઓ મળી છે। બજારમાં મોટી મોટી દુકાનો, કોમ્પ્લેક્સ અને મોલ હોય છે। મોટી હોસ્પિટલ, લેબોરેટરી અને દવાની દુકાનો હોય છે। વાહનો પાર્ક કરવા માટે અલગથી સુવિધા હોય છે। બજારમાં કોઈ પણ વસ્તુ પૂરતા જથ્થામાં મળી રહે છે। બજારમાં વિવિધ નાસ્તાની દુકાનો પણ હોય છે। બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વગેરે સુવિધા પણ બજારમાં હોય છે। બજારમાં શાકભાજી, ફળો, વિવિધ વસ્તુઓની લારી પણ જોવા મળે છે। બજારમાં સવારના સમયે અને સાંજના સમયે લોકોની ખરીદી કરવા આવે છે, તેથી વધારે ભીડ થાય છે। બજારમાં મોટી મોટી હોસ્પિટલો અને સિનેમાગૃહો પણ હોય છે। ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન આવે છે, તમે ગઈકાલનો દિવસ કેવી રીતે વિતાવ્યો તેનું વર્ણન SMS સ્વરૂપે કરો। તો એમનો જવાબ છે, આજે સવારે હું જાગ્યો અથવા જાગી, ત્યારબાદ દૈનિક ક્રિયા પૂર્ણ કરી નાહી ધોઈ તૈયાર થઈ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયો। ત્યારબાદ નાસ્તો કર્યો અને છાપું વાંચવા બેઠો। આજ રવિવાર હોવાથી સવારે થોડીવાર ટીવી જોયું। ત્યારબાદ જમી થોડીવાર આરામ કર્યો। બપોર પછી મિત્રો સાથે તેમના ખેતરમાં ફરવા માટે ગયો। ખેતરની તાજી હવાનો આનંદ માણવાની ખૂબ જ મજા આવી। ત્યારબાદ ઘરે આવી થોડી વાર ઘરના વડીલો જોડે વાતચીત કરી। ત્યારબાદ સાંજે જમ્યા બાદ થોડીવાર મિત્રો સાથે બેઠો। સવારે વહેલું સ્કૂલે જવાનું હોવાથી હું સૂઈ ગયો। ત્યાર પછી પ્રશ્ન 4 આવે છે, નીચેના ચિત્રનું ઝીણવટથી અવલોકન કરો અને તેના વિશે તમારા શબ્દમાં લખો। તો મિત્રો અહીંયા આ ચિત્ર છે એ તમે જોઈ શકો છો। મેળાનું ચિત્ર છે, ચકડોળ છે, દુકાનો છે, બરાબર। તો આ રીતનું મેળાનું ચિત્ર છે અને એના આધારે આપણે જવાબ લખવાનો છે। તો આ ચિત્ર સુંદર મેળાનું છે। મેળામાં ઘણા બધા ચકડોળ છે। મેળામાં ઘણી બધી દુકાનો દેખાય છે। દુકાનમાંથી લોકો ખરીદી કરી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે। મેળામાં ચકડોળમાં બેસવાનો આનંદ અનેરો હોય છે। સાથે સાથે મેળામાં રમકડા ખરીદવાનો અને નાસ્તો કરવાનો લાવો જુદો જ હોય છે। મેળામાં ખૂબ જ મજા આવે છે। મિત્રો સાથે મેળામાં ફરવાનો આનંદ જુદો હોય છે। ત્યાર પછી પ્રશ્ન 4b આવે છે, નીચેના ચિત્રોમાં રહેલા તફાવત શોધીને લખો। તો મિત્રો અહીંયા બંને ચિત્ર છે એમાં ભેદભાવ છે, ચિત્રમાં તફાવત તમારે ગોતવાના છે। પહેલા ચિત્રમાં સૂરજ નથી, બીજા ચિત્રમાં સૂરજ છે। પહેલા ચિત્રમાં ઘરની ઉપર ચીમની છે, બીજા ચિત્રમાં નથી। પહેલા ચિત્રમાં તળાવ છે, બીજા ચિત્રમાં નથી। પહેલા ચિત્રમાં 6 વૃક્ષ દેખાય છે, બીજા ચિત્રમાં 5 વૃક્ષ દેખાય છે। પહેલા ચિત્રમાં બંને કૂકડા એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, જ્યારે બીજા ચિત્રમાં બંને કૂકડા એક જ દિશામાં જોઈ રહ્યા છે। પહેલા ચિત્રમાં ગાય કાળા રંગની છે, બીજા ચિત્રમાં ગાય કાળા ધોળા રંગની છે। પહેલા ચિત્રમાં ડુક્કર કાદવમાં ઊભું છે, બીજા ચિત્રમાં કાદવમાં નથી। ત્યાર પછી પ્રશ્ન 5 આવે છે, નીચેનો ફકરો વાંચી આપેલા પ્રશ્નોના જવાબ લખો। તો અહીંયા તમારે ફકરો વાંચવાનો છે અને પછી પ્રશ્નના જવાબ લખવાના છે। પહેલું, હવાડામાં નહીં જેવું પાણી હતું એટલે? તો હવાડામાં ઘણું થોડું પાણી હતું, જવાબ આવશે બ। કરશને દુઃખથી આહ નાખી
આ મતલબનું વાક્ય ફકરામાંથી શોધીને લખો. કરસને ફરીથી નિશાસો નાખીને આકાશ સામે જોયું. ત્યાર પછી પ્રશ્ન 5, નીચેનો ફકરો વાંચી આપેલા પ્રશ્નના જવાબ આપો. ઢોરના નિરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા એટલે શું? તો એને કહેવાય છે અગમાણ. કરસને કેમ આકાશ સામે જોયું? કરસન વરસાદ આવવાની રાહ જોતો હતો માટે આકાશ સામે જોયું. એમાં 5મો છે, ખાધેલું મોંમાં લાવી ફરી ચાલતો હતો. રેખાંકિત શબ્દ સમૂહનો અર્થ ફકરામાંથી શોધીને લખો. તો એમનો જવાબ થાય છે વાગોળવું. ત્યાર પછી પ્રશ્ન 6 આવે છે, તહેવારો મુજબ બજારમાં તમે જોયેલા ફેરફાર વર્ણવો. દરેક તહેવાર મુજબ બજારમાં જુદી જુદી વસ્તુઓ મળે છે. દિવાળીના તહેવારોમાં બજારમાં લાઇટિંગ, સીરીઝ, દીવડાઓ, રંગોળીના કલર અને ફટાકડાની દુકાનનું ઠેક ઠેકાણે જોવા મળે છે. ઉત્તરાયણના તહેવાર પર બજારમાં પતંગો, ફિરકી, દોરા, મમરાની લાડુળી, ચીકી અને શેરડી વગેરે વસ્તુ જોવા મળે છે. હોળીના તહેવાર પર બજારમાં કલર, પિચકારી, ફુગા તેમજ ડાળિયા અને ધાણી જોવા મળે છે. રક્ષાબંધનના તહેવારોમાં બજારમાં વિવિધ પ્રકારની અને રંગબેરંગી રાખડીઓ જોવા મળે છે. આ ઉપરાંત તમે વધારે પણ તહેવાર વિશે લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન 7 આવે છે, તમારા ગામના બજારમાં અને તમારા તાલુકાના બજારમાં શો તફાવત છે તે લખો. તો અમારા ગામની બજાર ખૂબ જ નાની છે, જ્યારે અમારા તાલુકાની બજાર ખૂબ મોટી છે. ગામની બજારમાં દુકાનો મર્યાદિત છે, તાલુકાની બજારમાં દુકાનો ઘણી બધી હોય છે. ગામની બજારની દુકાનોમાં તમામ પ્રકારની વસ્તુઓ મળતી નથી, જ્યારે તાલુકાની બજારમાં તમામ પ્રકારની વસ્તુ મળી જાય છે. અમારા ગામની બજારમાં મોટે ભાગે કરિયાણું, શાકભાજી મળે છે, જ્યારે તાલુકાની બજારમાં કાપડ, વાસણ, કરિયાણું, શાકભાજી, દવા મળે છે. ગામની બજારમાં માત્ર સરકારી દવાખાનું છે, જ્યારે તાલુકાની બજારમાં મોટા દવાખાના છે. ગામની બજારના રસ્તા સાંકડા હોય છે, જ્યારે તાલુકાની બજારના રસ્તા પહોળા હોય છે. ગામની બજારની દુકાનો પતરાવાળી અને 1 માળની હોય છે, જ્યારે તાલુકાની બજારની દુકાનો 3 થી 4 માળની અને મોટા કોમ્પ્લેક્સ હોય છે. પ્રશ્ન 8, તમારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ લખવાનો છે. તો તમે ક્યાંથી માહિતી મેળવશો? સી રીતે. ક્યાંથી અને સી રીતે? તો શિક્ષકને પૂછીશ. સરદાર પટેલના જન્મસ્થળ વિશે શિક્ષકને પૂછીશ. પછી ઘરે વડીલોને પૂછીશ. તો વડીલોને શું પૂછશું? તો કે સરદાર પટેલના બાળપણની માહિતી. પછી મારા મિત્રને પૂછીશ. તો તમારા મિત્રને શું પૂછશો? સરદાર પટેલના ભણતર વિશેની માહિતી. લાઇબ્રેરીમાંથી માહિતી મેળવીશ. તો કેના વિશે? સરદાર પટેલના જીવન પ્રસંગો વિશે માહિતી મેળવીશ. ઇન્ટરનેટ પરથી માહિતી મેળવીશ. તો કઈ માહિતી? સરદાર પટેલ અંગ્રેજો સામેની લડાઈની લડતો વિશે. ત્યાર પછી પ્રશ્ન 10 આવે છે, આત્મનિર્ભર ભારત અંતર્ગત આત્મનિર્ભર કેવી રીતે બની શકે તે અંગે વિચારીને લખો. હું આત્મનિર્ભર બનાવવા ખૂબ જ ભણીશ. મને ખેતીમાં ખૂબ જ રસ છે. ખેતીમાં નવી પદ્ધતિ અપનાવીશ અને ભારતને જે વસ્તુ આયાત કરવી પડે છે તે વસ્તુ આપણા દેશમાં પેદા થાય તેવા પ્રયાસ કરીશ. ભારત દેશના લોકોને લાભ થાય છે, સાથે ઘણા લોકોને રોજગારી મળે તેવા પ્રયાસ કરીશ. ભારત દેશની ગરીબી અને નિરક્ષરતા દૂર કરવાનો પ્રયત્ન કરીશ. હું આત્મનિર્ભર બનવા માટે આવા પ્રયાસો કરીશ. તો આ તો મિત્રો આપણું ધોરણ 8 વિષય ગુજરાતી સ્વઅધ્યયન પોથીનો પાઠ પહેલો બજારમાં. મિત્રો આવા જ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર આપેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.